તો દિવ્ય આરતી દર્શન કર્યા બાદ આપણે આજે દર્શન કરીશું વિંધ્યાચલ માતાના। વિંધ્ય પર્વત પર બિરાજમાન આદ્યશક્તિ માતા વિંધ્યવાસિનીનો મહિમા અપરંપાર છે। ચાલો ત્યારે જાણીએ વિંધ્ય પર્વતોની રાણી વિંધ્યવાસિની દેવીનો મહિમા। श्री विंध्याचल माता देवी भागवत मुजब श्री विंध्याचल शक्तिपीठનું 108 શક્તિપીઠ અને 12 મહાપીઠમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે। આ એક જાગૃત સિદ્ધ શક્તિપીઠ છે। દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી બંને નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે। સહસ્ત્રો સાધક 9 દિવસ સુધી અહીં સાધના કરે છે। દર મંગળવારે અને શનિવારે ભક્તોની ભીડ અહીં રહે છે। પુરાણોમાં વિંધ્યાચલ જેવું તીર્થ બીજે ક્યાંય નથી કહેવાયું। પુણ્ય સરિતા પતિત પાવની ગંગાની ખલ ખલ નિનાદ કરતી તરંગો તેમજ પ્રાકૃતિક સરહમાં સુષ્માથી અલંકૃત વિરાટ વિંધ્ય પર્વતમાળાની મધ્યમાં સ્થિત માતાના આ ધામે અનેક રહસ્યોને પોતાનામાં સમેટી રાખ્યા છે। ધ્યાનનઃ નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્થો નાશ યશ્યામી વિંધ્યાચલ નિવાસિની। વિંધ્ય પર્વત પર બિરાજમાન આદ્ય શક્તિ માતા વિંધ્યવાસિનીનો મહિમા અપરંપાર છે। ભક્તોના કલ્યાણ માટે સિદ્ધપીઠ વિંધ્યાચલમાં સશરીર નિવાસ કરનારી માતા વિંધ્યવાસિનીનું ધામ મણિદ્વીપના નામથી વિખ્યાત છે। દેવી ભાગવત પર જો ધ્યાન આપીએ તો જે સ્થાન પર વિંધ્ય પર્વત અને ગંગાનું સંગમ થાય છે અને ગંગા તેમનું પદ પક્ષારણ કરીને પુનઃ ઉત્તર વાહિની થાય છે અને દક્ષિણથી આવીને ગંગા વિંધ્ય પર્વતમાળાનો સ્પર્શ કરીને પુનઃ દક્ષિણમુખી થઈ જાય છે તે સ્થાન મણિદ્વીપ તરીકે ઓળખાય છે। જગદંબા ત્યાં સદૈવ નિવાસ કરે છે। માતાના આ ધામમાં સત રજ તમ ગુણોથી યુક્ત મહાકાલી મહાલક્ષ્મી અને અષ્ટભુજા ત્રણેય રૂપમાં એક સાથે બિરાજમાન થાય છે। પૌરાણિક માન્યતાઓ માં વિંધ્યવાસિની ત્રિકોણ યંત્ર પર સ્થિત ત્રણેય રૂપને ધારણ કરે છે જે મહાલક્ષ્મી મહાસરસ્વતી અને મહાકાલી છે। માન્યતા અનુસાર સૃષ્ટિના આરંભ પહેલા અને પ્રલય બાદ પણ આ ક્ષેત્રનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત નથી થઈ શકતું। શ્રીમદ ભાગવત પુરાણની કથા અનુસાર દેવકીના 8મા ગર્ભથી જન્મેલા શ્રી કૃષ્ણને વસુદેવે કંસથી બચાવવા રાતોરાત યમુના નદી પાર કરી ગોકુળમાં નંદજીના ઘરે પહોંચાડી દીધા હતા અને ત્યાં યશોદાના ગર્ભથી પુત્રીના રૂપે જન્મેલી આદિ પરાશક્તિ યોગ માયાને ચૂપચાપ મથુરાની જેલમાં લઈ આવ્યા હતા। બાદમાં જ્યારે કંસને દેવકીના 8મા સંતાનના જન્મના સમાચાર મળ્યા તો તે કારાગારમાં પહોંચ્યો અને તેણે તે નવજાત સંતાનને પથ્થર પર પટકીને મારવાનો પ્રયાસ કર્યો। ત્યારે જ તે કન્યા અચાનક જ કંસના હાથથી છૂટીને આકાશમાં પહોંચી ગઈ અને તેણે પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવી કંસના વધની ભવિષ્યવાણી કરી અને અંતમાં તે ભગવતી વિંધ્યાચલ પરત ફરી ગયા। શ્રીમદ ભાગવત કથામાં માનો મહિમા આટલું જ નહીં, શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં એક કથા આવે છે કે સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ સૌથી પહેલા પોતાના મનથી સ્વયંભૂ મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યા। ત્યારે વિવાહ કરવાની સાથે સ્વયંભૂ મનુએ પોતાના હાથે દેવીની મૂર્તિ બનાવી 100 વર્ષ સુધી કઠોર તપ કર્યું। તેમની તપશ્ચર્યાથી સંતુષ્ટ થઈને ભગવતીએ તેમને નિષ્કંટક રાજ્ય, વંશવૃદ્ધિ અને પરમ પદ પામવાનો આશીર્વાદ આપ્યો। વરદાન આપ્યા બાદ મહાદેવી વિંધ્યાચલ પર્વત પર પરત ફર્યા। દેવીની આ કથાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિના આરંભથી જ વિંધ્યવાસિનીની પૂજા થઈ રહી છે। સૃષ્ટિનો વિસ્તાર તેમના જ શુભ આશીષથી થયો। શાસ્ત્રોમાં માં વિંધ્યવાસિનીના ઐતિહાસિક મહાત્મ્યનું અલગ અલગ વર્ણન મળે છે। શિવ પુરાણમાં માં વિંધ્યવાસિનીને સતી માનવામાં આવે છે।
તો શ્રીમદ ભાગવતમાં નંદજા દેવી એટલે કે નંદ બાબાની પુત્રી કહેવાયા. માના અન્ય નામ કૃષ્ણ, અનુજા, વન દુર્ગા પણ શાસ્ત્રોમાં માન્ય છે. આ મહાશક્તિપીઠમાં વૈદિક તેમજ વામ માર્મ વિધિથી પૂજા થાય છે. શાસ્ત્રોમાં આ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે આદ્ય શક્તિ દેવી ક્યાંય પણ પૂર્ણ રૂપે બિરાજમાન નથી. વિંધ્યાચલ જ એક એવું સ્થાન છે કે જ્યાં દેવીના પૂર્ણ વિગ્રહના દર્શન થાય છે. જ્યારે શાસ્ત્રો અનુસાર અન્ય શક્તિપીઠોમાં દેવીના અલગ અલગ અંગોની પ્રતીક રૂપે પૂજા થાય છે. માતાનું આ ધામ પાવન અને તારણ કરનાર છે. આ જ કારણ છે કે ભક્ત માના દરબારમાં આવવાનું ચૂકતા નથી.